તીર્થાનક માં ઠેરાયા ગુરુ પ્રતાપે બોલા દર્શન પીધા છે પ્રેમ ના પ્યાલા પીધા છે પ્રેમ ના પ્યાલા કેવું કીધું કે આત્માને ઓળખી ગયા ને નિર્ભય થઈ ગયા નિર્ભય એટલે નારાયણ ભાઈ તમારે હતો ને ભાઈ એ ભાઈ મટી ગયો કેવો મટી ગયો કે મરવાનું જીવવાનું નહીં હતો ને એ ભાઈ મટી ગયો શું કીધું જન્મ મરણ મારે તમારે છે જ નહીં જન્મ મરણ મારું તમારું મન વૃત્તિ જે સંકલ્પમાં વિકલ્પમાં છે ને એને છે કોને છે ઓલાને ભાઈ છે જ નહીં જેને સદગુરુ પૂર્ણ મળી ગયા પોતે પોતાની સાધ આવી હજર અમર અલગ પુરુષ અવિનાશી છે એને જન્મ મરણ કઈ ખાતો નથી પીતો નથી એને ક્યાંથી જન્મ મરણ આવે જન્મ મરણ તો મેન તમે બીજાનો સંગ જે કર્યો ને એને મને તમને ભય બેહારી દીધો હું બેહારી દીધો કે હું તમે આપણું ભજન ન કરી શકીએ આપણે કઈ તો ન કરી શકે આપણો વિશ્વાસ ને આપણું ભજન આપણે કરવાનું છે છતાં આપણે આપણા ભગવાનમાં જ ભરોસો નથી છે હું કોકને હાથ ગાંઠ મારીને દઈને એટલે તરત થઈ જાય આપણે ન્યાય આવ્યો એટલે મારે દખી થવા ન દેવું પડે નકર બીજો કોઈક ભટકાય હેરાન કરશે તો અમે ઠાકરને પ્રાર્થના કરી કે ભગવતીને એના ને એની જ છે એ ઠાકર જ છે એ સ્વરૂપ તો બધા એક જ હતા હું તમે બીબા જુદા જુદા માનવી એટલે એને સોંપી દઈ ભાઈ તું જે હવનું ભલું કરજે એટલે કીધું કે તીર્થાનકમાં ઠેરાયા ગુરુ પ્રતાપે બોલ્યા કરશે પેજા છે જેને પ્રેમ ના પ્યાલા જે શ્વાસ ઉશ્વાસમાં વૈરાગ આવ્યો ને એનો પ્રેમ જેને જાગ્યો ને એ ગુરુનો પ્રેયાલો પીધો ને તે ઉપર સુનશિખર ઉપર બેઠો મારું તમારું જે સદગુરુ સાહેબ છે ને એ આનંદમાં થાય હવે દીકરાને મારો વિશ્વાસ આવ્યો છે ને તે તમને સહેજે સાથ આપશે અને સોહમ સ્વરૂપના દર્શન થઈ દે જ્યાં સુધી તમારા સ્વરૂપનું દર્શન નહીં થાય ને ત્યાં સુધી તમારે મારે ભટકાર છે શું કીધું सोथा पद तो जिसने पाया सांभळो उनकी वाणी नभी कमल थी साली सूरता उलट दम रे लगाया नहीं गुरुની કૃપા થાય ને તે બધું પ્રગટ થાય પણ ગુરુમાં ભાવ કેવો હોવો જોઈએ કે કદાચ માથું દેવું પડ્યું હોય ને તો એ કદાચ એમાં મેજાય નહીં ને એનું કામ છે હું તો ભૂવામાં માનતો એના આશીર્વાદ લઈ આવ્યો કોઈ એમ કે ને કે એની આગળ નથી હું તો એની આગળ આશીર્વાદ લઈ આવ્યો કે એને મને એમ કીધું જા તારું ભલું થાય એને મરવું હતું ને તે જવાનો ટાઈમ હતો ને તો મને એવું કીધું કે આજ મારે મળવું છે કાલ જવું છે હવે એની કેટલી શક્તિ હશે તે મારું 12 વર્ષ નિયમ હતું ને એ તોડીને ગુરુ આગળ ગયો બધા આ ગુરુથી વિશેષ માળાને શું હોય તે આપણે થાય કે આ બધાનું પુણ્ય ભેગું થાય ને તે થાય ને તે જે સતવસન છે એ અંદરથી પ્રગટ થાય એમને કાંઈ સીધું પ્રગટ થઈ જાય એવું નથી ને બધાના માર તો બધાના ખાવા જ પડે હારો મોળો ભલે ગમે એવો કે પણ તમને સદગુરુએ આપ્યું છે એમાં પૂર્ણ ભરોસો અને વિશ્વાસ રાખવો પડે શું કરવો પડે એટલે કીધું ચોથા પદ તો જીસકો પાયા સાંભળો ઉનકી વાણી કારણ કે ચોથું પદ એ સોહમ પદ છે ને એના અભિકમળથી પ્રગટ થાય પ્રગટ થયા પછી તમારા સ્વરૂપનું દર્શન થાય ને પછી સદગુરુ સાહેબ દર્શાય કાંઈ એમ સેજમાં દર્શાઈ જાય એવા નથી તો બધાને મફતમાં જોઈ જ છીએ અમે ઊંધા માથે કેટલાય મૌન વ્રત લઈને કેટલું બળ કરતા અમે અગણે અગર પર ધ્યાન કરીને હવાર સુધી બળ કરું આ કેમ દાવલા પ્રાગજીભાઈ કે પણ ગમ ન હોય ત્યાં સુધી બધી ગમ કરી પણ એ ગમ કરી એટલે એમાંથી કાંઈક ભેગું થયું એ બાને ત્યાં ઉભા રહ્યા ને એટલે જોતામાં સાસું મળ્યું આપણે ખોટી મહેનતમાં હાવ નિષ્ફળ ગયા ને આપણે એમાંય વિશ્વાસ તો હોવો જોઈએ ને કે નથી તો એમાંય વિશ્વાસ નથી એટલે કીધું કે નાભી કમળથી સાલી સુરતા ઉલટ દમ લગાયા કારણ કે આ ઉલટ સુલટ નો ખેલ છે શું છે હા બીજો કઈ ખેલ છે નહીં સદગુરુએ કારણ કે આપણે ઉલટ સુલટ નો ઘર આપ્યું હતું ને એનું જ નામ વસન આપ્યું હતું આપણે એની હાવ કઈ કિંમત કર્યા વગર નાખી દીધું શું કરી દીધું કે ભાઈ આ કઈ કરવું નથી બીજામાં તમારે આખો દી ટાઈમ વયો જાય ઊનમૂન થઈને તમારે એકલા ખાલી નામ વસન નું ભજન કરવું પડે એ નહીં કરી એ
સુરદાસુન મહાસમાણા, સુરદાસુન મહાસમાણા, ચોથા પદે તો जिसने पाया સાંભળો ઉનકી વાણી. કેવું કીધું કે જણ 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 હુઆ રણુકારા સુરતા સુનમાં સમાન. એ સદગુરુનું નામ વસનની છાયા પડી હોય તો એ જણ જણ ને રણુકારનો અનુભવ આપને મળે. ને એ અનુભવને મળ્યા પછી તમારે દુનિયામાં કોઈની બીક રહેતી નથી. પછી મરજી વાત બની ગયા, કારણ કે મરજી વાત કાયમ અખંડ એમાં ને એમાં. જે ઘરને ગોતતા હતા એ ઘર સદગુરુ મહારાજે આપણને ગોતીને આપી દીધું. કોને દીધું? આપણે ગુરુ મહારાજને શું દઈએ કે કાંઈ દઈએ કે કાંઈ દો તે મારે ત્યાં જઈને વાપરી નાખવાનું. મારે કાંઈ હારે નહીં દેવાનું. નકરી વળી બળ કરીને ક્યાંક ભેગું કરું, બેંકમાં મૂકો છો, બેંકમાં દીધી મારું ખાતું નહીં. આ બધા બળ કરીને કાંઈ કરે તેમ કહેવો એમ. આપણે જે આવ્યું ને આનંદ કરો, ખબર છે ઓલા સિવાય ક્યાંય આખા પાછું જવાનું છે નહીં. એટલે કીધું હતું કે ગંગા સતીએ રાખજો સવર ભેદમાં ધ્યાન. હુતા બેહતા હોય ને તોય અંદર પવન ગોદડું ઓઢીને હુતા હશો ને તોય કયો હાલે છે ને કયો જાય છે એનો આનંદ તમે પોતે માણશો. તો તમને ખબર પડે કે મારી માથે સદગુરુની દયા થઈ છે ને તે તમે નામ વસનને નહીં ભૂલો. નકર તો હાલતા ને ચાલતા આપણે ભૂલી જવાનું ને એ ગુરુનો આનંદ લેવાનો છે. બાકી તમારાથી પવન ભેગો પવન ઉડી જાય શું કરી લેવાના? એ જાગૃત સપનામાં જાગે, તુરિયામાં તાર રે મિલાવે, તુરિયામાં તાર રે મિલાવે. એક અખંડ યુદ્ધમાં ધૂન લાગી, સુરદાસુન મહાસમાણા, સુરદાસુન મહાસમાણા. ચોથા પદ તો जिसने पाया સાંભળો ઉનકી વાણી. કેવું કીધું? જાગ્રત સપના સસુપ્તિ સપનામાં જાગે, તુરિયામાં તાર મિલાવે. શું કીધું? અખંડ એક અંતરમાં ધૂન લાગી, સુરતા સુનમાં સમાણા. શું કીધું? હવે એવી શું હશે એવું અખંડ ધૂન હાલી રહેલી છે ને સદગુરુ એટલે એની જ શાન કરી કે તમારી અંદર એ અખંડ ઝાલરી કે જે વસનનો નાદ તો અખંડ ચાલુ છે. એને સહેજે તમે વસનનો વિશ્વાસ તો કરો તો જોત જોતામાં જડી જાય એમ કરવું પડે નહીં, બીજું કાંઈ. પણ આપણે એમાંય કીધું ભાઈ આવા તો બધા ગાયા કરે. આપણું કેવું નથી કળશમ ભગત કે મારું નિત્ય, હું મારું પેલા ન માનતો, પણ આમાં હવે બધા મહાપુરુષોએ સહી કરી ને બધા આ ઘરે જ ગયા, બીજા ઘરે કોઈ ગયા નહીં, બીજું કઈ ગોત્યું નથી. કોઈ ભગવાનની ક્યાંય વાત નહીં કરી, પોતે પોતાની જ વાત કરી કે ન કરી. એટલે કીધું હતું કે પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દે હોકારો. હરદમ એટલે આ શ્વાસ ઉશ્વાસમાં હોકારો દેશે, છતાં ગમ વિનાના કરે ગુલામી, કેમ મળે મુક્તિનો આરો. સદગુરુ મહારાજ એટલે આપને નામ વસન એમ કીધું કે ભાઈ તમે આને એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એ નામ એવું છે ને, કોટી અપરાધ કર્યા હશે ને તો એ ઘડીકમાં બાળી દે. પણ એનો વિશ્વાસ હશે જ્યારે ને એ સૂક્ષ્મણાનું ઘર જાગેલું હશે ને એનો ભાવ હશે ને તો તે ઘડીકમાં કદાચ ઓલા હજારો નામ લ્યો ને તોય કાંઈ નહીં થાય. આવડો એક નામ ખાલી પડી ગયેલું હશે ને પ્રગટ અંદરથી તોય કાંઈ કરવું નહીં પડે. હે સાલી સુરદાસની ગગન પર અનહદ નાદ બગાયા, ત્રિપુટી મહેલની ખબર પડી જગમે, અનઘટ આસન જમાયા, અનઘટ આસન જમાયા. કેવું કીધું કે સાલી સુરતાઓ ગગન પર શું કાય છે? કારણ કે કાંક ન્યાયના સ્વામીનાથને ગોતી રહી. કોને ગોતતી હોય? જેની વાટ જોઈને બેઠી હતી કેટલાય સમયથી, એટલે એને સદગુરુનો સંગાથ મળ્યો ને એને નિશાની આપી એટલે સીધી ગગન પર ચડી. કેવી રીતે? નકર તો જાવું હતું પણ કોઈ હથવાળો કોઈક સિંધવા વાળો મળેથી જાય. કારણ કે કોઈ કેવા વાળું હતું નહીં. કોઈક શાન કરે, કોઈ સદગુરુ આવી મળીને શાન કરે તો જવાય ને. કારણ કે આ શાનમાં જ ખેલ છે. કેવું શાન એટલે બે શબ્દ જ આવે ને. તોરેલ સમજાવે જાડેજાને શાનમાં. ગંગા સતીએ કીધું શાનમાં શાન, ગુરુજીની એથી વધે નહીં બીજું કાંઈ કરવા જેવું નથી. છતાં આપણે એ કાંઈ ભરોસો નથી. આપણે એટલે આશ્રમે ખાલી સતનામ લખ્યું, કોઈ ઠોહો ન મારે ને. બાપુ કબીર પંથી છે ને એટલે એકવાર ભાણભાઈ આવ્યા ને
ભાણભાઈ તો એનો ફૂલ પાવર. ને એ ત્યારે તમે કહો એમ સદગુરુની દયા આપણી થઈને એ બરોબર લગ્નમાં આવ્યા. લગ્નમાં આવીને એના મામાએ કીધું કે હાલો બાપુ ત્યાં જવું છે. એને મનમાં એવું બોલ્યા કે બાવા આગળ હું જાઉં. મેં 2 કલાક સત્સંગ કરીને પછી કીધું કે તમે ડેલી પગ એક અંદર મૂક્યો હતો ને બહાર મૂક્યો હતો તમે એમ બોલ્યા હતા ને બાવા આગળ હું જાઉં. કીધું ના એ સત્સંગ કરતા બંધ થઈ ગયો કે મને એનો અનુભવ નથી. હું તો આપલે બોલતો હતો દાખલા તરીકે કે જે આ છે કોણ કેનાર ને આ કોણ. તો એનું જયારે આપણે કરીએ ને તો એ આપણને કહી જાય. કેવું કહી જાય? ને જે ગુરુ વસનના અધિકારી હોય ને તો એ ક્યાં બેઠા હોય ને ક્યાં ન હોય ને તો એકાબીજાનું પ્રશ્ન થાય એટલે સામેથી કહી દે એટલે હું ત્યાં બેઠો બેઠો બાપુને યાદ કરશું. પણ એ સદગુરુ વસનના અધિકારી બન્યા હોય એની હારે ના તો થાય.